સગ્રામપુરા પોલીસ ચોકીથી રુદ્રપુરા ઝીંગા સર્કલ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યું। પોલીસ તંત્રના અધિકારીઓના સાથ સહકારથી આ કામ પૂર્ણ થયું। આ કાર્યવાહી સગ્રામપુરા પોલીસ ચોકીથી શરૂ થઈ જે રુદ્રપુરા ઝીંગા સર્કલ સુધી ચાલી। તંત્રે આ કામગીરી દરમિયાન ટ્રાફિક વિભાગને પણ સાથે રાખી, જેને કારણે દબાણ દૂર કરવાની પ્રક્રિયા સરળ બની। આટવા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓને દૂર કરવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું, જ્યાં રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણ ટ્રાફિક સમસ્યાઓનું મુખ્ય કારણ હતું। આ કામગીરી દરમિયાન ટ્રાફિક ડીસીબી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ કર્મીઓ ઉપસ્થિત રહ્યા અને એસએમસીના અધિકારીઓ તથા કર્મચારીઓ ગેરકાયદેસર દબાણ દૂર કર્યા। જે વારંવાર જે સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ અડચણરૂપ બનતી હોય છે, જેને લઈ સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવીને સુરતના જે અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા છે તેને દૂર કરવા માટેના દબાણો કરવામાં આવી રહ્યા છે। તો આજે આપણી સાથે જે અધિકારી છે તેમની પાસેથી જાણીએ કે આજે કેવી રીતનું દબાણ છે। સુરત શહેરમાં અલગ અલગ રોડ કે જ્યાં રોડ પર ટ્રાફિક કન્જેશન જોવા મળે છે કે જેનું મુખ્ય કારણ ગેરકાયદેસર દબાણો અને ભંગારની વસ્તુઓ જે રોડ ઉપર પડેલી હોય છે કે જેના લીધે ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતાને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે। એવા રોડ આઈડેન્ટિફાઈ કરી અને આજરોજ નવસારી બજાર, પોર્ટફિલ્ડ રોડ અને ઝીંગા સર્કલ વાળા રોડ ઉપર સમગ્ર ડ્રાઈવનું આયોજન કરેલું છે। આ ડ્રાઈવમાં સુરત કોર્પોરેશન સાથે સંકલનમાં રહી જેટલા પણ આવા ગેરકાયદેસર દબાણો છે એને દૂર કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ આજરોજ ચલાવવામાં આવી રહી છે અને આ ડ્રાઈવ ચલાવવાના ભાગરૂપે ભવિષ્યમાં પણ આ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અલગથી ડિપ્લોયમેન્ટ પ્લાન અને સાથે સાથે એક પીઆઈ કક્ષાના અધિકારીને જવાબદારી સોંપી અને આવા ગેરકાયદેસર દબાણો ફરીથી માર્ગ ઉપર જોવા ન મળે તેવા પ્રયાસો હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે અમે સુનિશ્ચિત કરીએ છીએ કે આવી જેટલી પણ જગ્યાઓ છે કે જ્યાં ટ્રાફિકને અડચણરૂપ જેટલા પણ ભંગારના સામાન અથવા તો જે લાંબા સમયથી પડી રહેલા વાહનો હોય છે એને તાત્કાલિકપણે ખસેડી અને બીજી વાર આવા કોઈ પણ દબાણો ન થાય તેવું પણ સુનિશ્ચિત કરવામાં આવશે। જી મેમ, આ વિસ્તારના સ્થાનિકોની માંગ છે કે અહીં વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે, જેના કારણે ઘણીવાર ફાયર બ્રિગેડની ગાડી કે 108 જેવા વાહનને જવામાં મુસીબત થતી હોય છે, તો એ બાબતે શું વ્યવસ્થા? જેવું મેં કીધું કે અવારનવાર જે વાહન ચાલકો પોતાનું વાહન અહીંયા મૂકીને જતા રહે છે એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની સાથે સાથે એમનું વાહન પણ ડિટેન કરવામાં આવશે અને હવે પછી જો કોઈ પણ આવું સુરત શહેર ટ્રાફિક શાખાના ધ્યાન પર આવશે તો કોર્પોરેશનની સાથે સંકલનમાં રહી અને ચોક્કસપણે આવું ફરીવાર ન થાય તેવું સુનિશ્ચિત કરવામાં આવશે। જો મૂકશે તો મારી સુરતના જે આ નવસારી બજારની આસપાસ રહેનારા શહેરીજનો છે એમને હું તાકીદ આપું છું કે આપ કોઈ પણ પ્રકારનો ભંગાર અથવા તો રોડ પર જે વાહનો મૂકીને જતા રહો છો કે જેને લીધે ટ્રાફિક કન્જેશન થાય છે તો ચોક્કસપણે આપના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। જે આપણે જે પોલીસ અધિકારી સાથે વાત કરી તેઓ દ્વારા અહીં જે સગ્રામપુરા પોલીસ ચોકીથી ઝીંગા સર્કલ તરફના તમામ રસ્તાઓ ઉપર જે ગેરકાયદેસર જે દબાણો છે તેને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે। પોલીસ તંત્ર, ટ્રાફિક વિભાગ તેમજ કોર્પોરેશન તંત્રને સાથે રાખીને આજે ખૂબ જ મોટા પાયે અહીંથી દબાણ ખાતા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને આ વિસ્તારમાં જે કાયમી ધોરણે જે ટ્રાફિકની સમસ્યા છે જેને લઈ પણ વિચારણા કરવા બાબતે પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવેલ છે। કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી।